આપણા કેટલાય પારિવારિક પ્રશ્નો એનો નિવેડો આવી જશે. જો આ એક જ વાર્તા સમજાય. એક છોકરો હતો, શાળામાં ભણવા માટે ગયો. ગણિતનો ક્લાસ ચાલતો હતો, પ્રાથમિક શાળાનો વર્ગ હતો અને ગણિતના શિક્ષકે આ છોકરાને ઊભો કરીને એક ગણિતનો સાદો સવાલ પૂછ્યો. છોકરાને એવું કહ્યું, બેટા મને જવાબ આપ. હું તને એક સફરજન આપું, ફરીથી એક સફરજન આપું અને ફરીથી એક સફરજન આપું, તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય? બેટા સરવાળો કરવાનો છે, બોલ. પેલો છોકરો કે સાહેબ 4. એટલે શિક્ષકને એવું થયું, મારી વાત આને સમજાણી નહીં કે શું થયું? આટલી સરળ વાત કરું છું, આટલો સહેલો સવાલ છે, આ જવાબ કાં ના આપે? શિક્ષકને એવું લાગ્યું કદાચ ધ્યાનથી એને મારી વાત સાંભળી નહીં હોય, એટલે એમણે ફરીથી પ્રશ્નને રિપીટ કર્યો. બેટા જરા ધ્યાનથી સાંભળ, બીજે ક્યાંય ધ્યાન નહીં, વાતોમાં ધ્યાન નહીં, અહીંયા ધ્યાનથી સાંભળ. અને પછી કીધું, જો બેટા હું તને એક સફરજન આપું, ફરીથી એક સફરજન આપું, ફરી એક સફરજન આપું, તારી પાસે કુલ કેટલા સફરજન થાય? બોલ બેટા. બહુ હોશિયાર દીકરો છે મારો, હમણાં સાચો જવાબ આપશે, બોલ. પેલો છોકરો કે 4. સાહેબને થયું આ હારું ગજબનું છે, આટલું ધીરે ધીરે કીધું, સમજાવીને કીધું, તોય જવાબ નથી આપતો. આની પિન ચોંટી ગઈ છે અને પિન ઉખેડવી પડે. એટલે સાહેબ કે બેટા એક કામ કર, આ છે ને હમણાં થોડો સમય માટે સફરજન એક બાજુ રાખ, તને કયું ફળ સૌથી વધારે ભાવે એ મને કહે. કારણ કે એને એવું હતું કે એનું પ્રિય ફળની વાત કરું કોન્સન્ટ્રેટ કરી શકે. પેલો છોકરો કે સાહેબ આપણને કેરી બહુ ભાવે, કેરી હોય ને મજા આવી જાય સાહેબ. શિક્ષક કે બેટા સાંભળ, હું તને એક કેરી આપું, ફરીથી એક કેરી આપું અને ફરીથી એક કેરી આપું, બોલ તારી પાસે કુલ કેટલી કેરી થાય? છોકરો કે 3. અને સાહેબે ખુરશી ઉપરથી કૂદકો માર્યો સીધો. વાહ શાબાશ, વેરી ગુડ, મને ખબર જ હોય મારો વિદ્યાર્થી કોઈ દી કાચો હોય જ નહીં. વાહ શાબાશ બેટા, બહુ જ સરસ, બહુ જ સરસ. ખૂબ અભિનંદન આપ્યા છોકરાને. પણ મનમાં પાછું પેલા શિક્ષકને એવું થાય કે આ કેરીમાં મેળ ખાઈ ગયો, સફરજનમાં કેમ તકલીફ પડતી હતી? અને આવું ચાલે નહીં. અને જે શિક્ષક હોય ને એ શિક્ષકનો એક સ્વભાવ હોય. તમે જોજો, આમાં કોઈના પરિવારમાં શિક્ષક હોય તો એને અનુભવ હશે. એ પોતે જે માનતા હોય એ સામેવાળી વ્યક્તિને મનવે નહીં ત્યાં સુધી ચેન ન પડે શિક્ષકને, આ એનો સ્વભાવ. એટલે આને એવું થયું કે આ હારું કેરીમાં જવાબ સાચો આવ્યો, સફરજનમાં સાચો જવાબ આવતો નથી, આવું ચાલે નહીં, આ કન્ફ્યુઝન એનું દૂર કરવું પડે. એટલે એણે પેલા છોકરાને કહ્યું કે જો બેટા તે જેવી રીતે કેરીનો જવાબ આપ્યો ને એ જ રીતે સફરજનનો જવાબ આવે બેટા, સેમ ટુ સેમ, ડિટ્ટો ટુ ડિટ્ટો. જો બેટા કેરી સફરજન, કેરી સફરજન, કેરી સફર, સરખું જ આવે બેટા. જો હવે સાંભળ, હું તને એક સફરજન આપું, ફરી એક સફરજન આપું, ફરી એક સફરજન આપું, તારી પાસે કુલ કેટલા સફરજન થાય? સાહેબને હતો હવે 100% સાચો જવાબ આવશે, પણ પેલો છોકરો કે 4. એટલે સાહેબે પોતાના માથાના વાળ ખેંચ્યા અને પછી એમની ટાંકી ફાટી. એને છોકરાને કહ્યું કે મૂર્ખના જામ, આ કેરી 3 થાય તો સફરજન 4 કેવી રીતે થાય? છોકરાએ દફતરમાં હાથ નાખ્યો અને દફતરમાંથી એક સફરજન બહાર કાઢીને કે મારા બાઈ એક ભાગમાં આપ્યું છે, 3 તમે દેતા હતા ને એક મારા બાઈએ આપ્યું છે, તાર પાસે કેટલા થાય? બાઈ આપ્યું એ ગણવાનું કે નહીં ગણવાનું? તમે એક આપ્યું, બીજું આપ્યું, ત્રીજું આપ્યું, મારા બાનું હતું એક દફતરમાં. જો તારી પાસે કેટલા થાય એમ કહેતા હતા, મારી પાસે 4 થાય, 3 તમારા, એક મારા બાનું. અને કેરી બાઈએ નહોતી આપી, કેરી 3 થઈ. તમને બધાને હસવું આવ્યું ને? પણ હવે સમજો સાહેબ, જિંદગીના મોટા ભાગના પ્રશ્નો અહીંયા જ ઊભા થાય છે. કારણ કે આપણે એમ માનીએ ને કે સફરજન 3 એટલે અપેક્ષા રાખીએ કે પરિવારની દરેક વ્યક્તિ સફરજન 3 બોલે, અને જો કોઈ સફરજન 4 બોલે એટલે આપણો ગુસ્સો 7મા આસમાને જાય. એટલું સમજો, સફરજન 3 એ તમારી વાત 100% સાચી, પણ કોઈ સફરજન 4 કહે ને તો એ સાચા હોઈ શકે, કારણ કે એને દેખાતું હોય, આપણને દેખાતું ના હોય. માત્ર હું જ સાચો એવું નહીં. અંગ્રેજીમાં 6 લખ્યા હોય, 6 ઇંગ્લિશમાં. એક વ્યક્તિ આમ મારી બાજુ ઊભી હોય, આમ જોવે ને કે વાવ બહુ સરસ, હો વેરી નાઇસ, કોકે બહુ સરસ 6 લખ્યા, 6. અને એક વ્યક્તિ સામે ઊભી હોય, એ તરત એવું કે ના
6 નથી, ઇટ્સ નોટ 6, ઇટ્સ 9. જરા જો, એટલે આ બાજુ વાળો આમ જોઈને કે આંધળો છે, જરાક જો 6 જ છે. આ બાજુવાળી 6 એમ રાડ પાડે, પેલું બાજુવાળી વ્યક્તિ 9 રાડ પાડે. મારે તમારી પાસેથી જાણવું છે બેયમાંથી સાચું કોણ? એક 6 કે છે, એક 9 કે છે. સાચું કોણ? બંને સાચા. વાહ વાહ પંચાલ સમાજ, વાહ. સમજ તો બાકી તમારી. હવે બીજું કે બે ઝઘડે જ છે હજી. આ બાજુ વાળો 6, પેલી બાજુ વાળો 9, બે બરોબર ના ઝઘડે છે. અને તમે ત્યાંથી નીકળ્યા અને બેયને ઝઘડતા બંધ કરી દેવા હોય, બે એકબીજાની વાત સ્વીકારી લે, બે એકબીજાની વાત માની લે, એવું કંઈ કરવું હોય તમે શું કરો કે જેથી બે એકબીજાની વાત માની લે? વાહ, કેટલું જાણો છો, કેટલી સમજ છે. ઓને એમ કહેવાય જરાક ભાઈ આ બાજુ આવતો રહેતો, અહીં ઊભો રહે. અહીં હોય ને એમ કહે જરાક પેલી બાજુ જતો રહેતો, વાં ઊભો રહે. સાહેબ, જીવનમાં સ્થાન બદલતા શીખો. પત્ની તો રોજ હોય, રોજ. કોક દીક તમારી જાતને પતિની જગ્યાએ મૂકો ને તો બિચારાની વેદના સમજાય. એના સ્થાને ઉભા રહ્યો કોક દીક. અને આ બાજુ પતિ રોજ હોય, કોક દીક તમારી જાતને પત્નીની જગ્યાએ મૂકો તો એની વેદના સમજાય. વડીલો રોજ હોય, ક્યારેક તમારી જાતને યુવાનોની જગ્યાએ મૂકવાના તો યુવાનોની વેદના સમજાય. અને યુવાનો રોજ હોય, ક્યારેક તમારી જાતને વડીલોની જગ્યાએ મૂકવાના તો એની વેદના સમજાય. એકબીજાને એકબીજાના સ્થાનેથી સમજવાનો પ્રયત્ન કરો. આજના વડીલોનો એક પ્રશ્ન છે કે અત્યારની યુવા પેઢી છે ને એ સાવ બગડી ગઈ છે, સાવ બગડી ગઈ છે. કોઈ રીતે વાત માનતી નથી. આવી થઈ ગઈ છે, આવી થઈ ગઈ છે, આમ થઈ ગઈ છે, આમ થઈ ગઈ છે. તમારી બધાની વાત સાચી. હવે અહીંયા જેટલા વડીલો છે ને એને મારે 4-5 પ્રશ્નો પૂછવા છે. જેટલા, અને વડીલો હું કોને ગણું છું? જેની ઉંમર 50 વર્ષ કરતાં વધારે છે તે, એ બધા વડીલ. કારણ કે 51 વર્ષે વાનપ્રસ્થ આવે આપણે, એટલે 50 વર્ષ ઉપરના બધા વડીલ. જેની ઉંમર 50 વર્ષ ઉપર છે ને ભાઈ, છેલ્લે સુધી બેઠેલા બધા સેજ ઊંચા અવાજે મને હા કે નામાં જવાબ આપજો. હું તમને 4-5 પ્રશ્નો જ પૂછીશ, તમારે ખાલી મને હા કે નામાં જવાબ આપવાનો છે. યુવાનોએ બોલવાનું નથી, યુવાનોનો વારો પછી આવશે. અત્યારે વડીલોનો વારો છે, એટલે વડીલોએ બોલવાનું છે. પણ ઊંચા અવાજે 50 વર્ષની ઉંમરની વ્યક્તિ મારા પ્રશ્નોના હા કે નામાં જવાબ આપજો. ઓકે? તમે જ્યારે નાના હતા ત્યારે મોબાઈલ હતો? હા કે ના? સહેજ ઊંચા અવાજે હા કે ના? તમે જ્યારે નાના હતા ત્યારે ઇન્ટરનેટ હતું? હા કે ના? તમે જ્યારે નાના હતા ત્યારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે સોશિયલ મીડિયાના અલગ અલગ માધ્યમો હતા? હા કે ના? તમે જ્યારે નાના હતા ત્યારે ટીવીમાં અત્યારે જેવી અને જેટલી ચેનલો આવે છે એવી અને એટલી ચેનલો આવતી? હા કે ના? તો તમે નાના હતા ત્યારે બગડવાનો કોઈ ચાન્સ જ નહોતો. એમાં ડાયરિયા શું મોટું કામ કરી દીધું? અમે બહુ ડાયા, બગડવાનો ચાન્સ જ નહોતો તમારી વખતે. સમજાય છે મારી વાત? સાહેબ, અત્યારે વાતાવરણ એવું છે, એ વાતાવરણની અંદર આ યુવાનોને સમજવા માટેનો વડીલો પ્રયત્ન કરજો. તમે 100% તમારી રીતે સાચા હોય. સફરજન 3 તમારી વાત 100% સાચી, પણ એની સાથે સાથે યુવાનોની વાતને સમજવાનો પણ પ્રયત્ન કરજો. જો એ એમ કહેતા હોય કે સફરજન 4, તો એ પણ સાચા હોઈ શકે. માત્ર હું જ સાચો એવું નહીં. સામે મારે યુવાનોને કહેવું છે કે તમે વડીલોને સમજવા માટેનો પ્રયત્ન કરજો. સાહેબ, આ વડીલો એમને આપણા માટે શું કર્યું છે ને એનો જરા વિચાર કરવો.